માણસને પ્રેમ થાય એમ કવિમાં કવિતા સર્જાય. કવિતા કેવી રીતે લખાય? એનો જવાબ એના સગડ ક્યાંથી મળે? એનો જવાબ એના સગડ ત્યાંથી મળે કે જાણે લાગણીને હળવેકથી પોતાની વાત વધુ તીવ્રતાથી કહેવાનું મન થાય ત્યારે કોરા કાગળનો મુકાબલો થાય. એક બહુ જાણીતું ગીત છે, આજે એનો આસ્વાદ કરાવવો છે. આપણે ત્યાં ડિઝની વર્લ્ડ, એના સરસ મજાના સ્મરણો બધા સાથે સંકળાયેલા છે. ફનફેર પણ હવે ફેર નથી રહ્યા, મેરીગો રાઉન્ડ થઈ ગયા છે. એ પહેલા ગામડામાં મેળા ભરાતા. નવી પેઢીને કદાચ ખ્યાલ નહીં હોય એટલે સમજાવું છું. એ મેળામાં ચકડોળ આવે. જે ગામ મેળો હોય એ ગામ મેળામાં ચકડોળ વાળો યાત્રા કરીને ચકડોળ એના નીચે નાના પડ્યા હોય એ સરકાવીને એ ગામ જાય. એ ચકડોળની એ પાછી મજા. હાલક ડોલક એના અવાજો થાય અને એમાં બેસે બાળપણ. અને પછી એવું થાય કે એ થોડીક જ મિનિટોમાં 2 પૈસા, 10 પૈસા, 2 રૂપિયા, 5 રૂપિયામાં બેસવાના જે પૈસા ચકડોળ વાળો લે, એમાં અમુક ગણતરીના રાઉન્ડ હોય કે 5 રાઉન્ડ ફેરવીશું, 10 રાઉન્ડ ફેરવીશું, 20 રાઉન્ડ ફેરવીશું. એમાં બાળકોને મજા આવે. એમ થાય કે જીવનની કંઈક જુદી અનુભૂતિ છે. આવા ચકડોળમાં બાળકો જ બેસે એવું નહીં, વડીલો પણ બેસે. બેસીને ફરી પાછા બાળપણમાં ગરકાવ થઈ જાય. હવે તો એવા ચકડોળ રહ્યા નથી, પણ જેમણે જેમણે મેરીગો રાઉન્ડમાં બેસવાનો અનુભવ લીધો છે એમને ખબર છે કે આ થોડેક ઉપર જવાની ઘટના એ કેવી છે. જેમ હું હિંચકાનો પ્રેમી છું, એમ ઘણા હિંચકાના પ્રેમી છે. હિંચકાની આવન જાવન વચ્ચે વિચારોનું વૃંદાવન સર્જાય. એની ઠેસમાં સુખને પણ આવકાર અને દુઃખને પણ આવકાર. આવકાર અને સ્વીકારની વચ્ચે રહે. કંઈક એવી જ રીતે આ ચકડોળનો ઝૂલો પણ ઝૂલતો રહે. ગુજરાતી ગીતોનું પણ એક ચકડોળ ચાલે છે. એમાં એક ચકડોળ છે અવિનાશ વ્યાસનું ચકડોળ. બહુ રિધમથી એ ચકડોળના અવાજથી અવિનાશભાઈ ગીતની શરૂઆત કરે છે. એ કેવું ચાલે? ચાકડ ચૂં ચી ચી, ચાકડ ચૂં ચી ચી તાલે. એક રિધમથી ગીત જન્મે છે અને પછી ચરર ચરર મારું ચકડોળ ચાલે. ચકડોળ કેવું ચાલે? ચકડોળના એ અવાજો હતા. ક્યારેક જૂના વિડીયો મળે મેળાના, અથવા જૂની ગુજરાતી ફિલ્મના કેટલાક દ્રશ્યો મળે તો એમાંથી તમને આ વાત હું જે કહું છું એ મળી જશે. પણ આજે આ ગીત એટલું પોપ્યુલર છે એનું કારણ એ છે કે એની રિધમ, એના શબ્દો અને એનું સંવેદન. ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચાકડ ચૂં ચી ચી, ચાકડ ચૂં ચી ચી તાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે. હવે આ ચકડોળ કેવી રીતે ચાલે છે એની વાત અવિનાશભાઈએ હવે પછીના અંતરામાં કરી છે. ઓ લાલ ફેટા વાળા, ઓ સોમા ભાઈ ના સાળા, ઓ કરશન કાકા કાળા, ઓ ભૂરી બંડી વાળા. ઓ લાલ ફેટા વાળા, ઓ સોમા ભાઈ ના સાળા, ઓ કરશન કાકા કાળા, ઓ ભૂરી બંડી વાળા, મારું ચકડોળ ચાલે. ઓ લાલ ફેટા વાળા, ઓ સોમા ભાઈ ના સાળા, ઓ કરશન કાકા કાળા, ઓ બુરી ભંડી વાળા. આ બધા તો છે જ આજુબાજુના માણસો. મારું ચકડોળ ચાલે, ચાકડ ચૂં ચી ચી, ચાકડ ચૂં ચી ચી તાલે. હવે અહીંયાથી અંતરો શરૂ થાય છે. કેવું છે ચકડોળ ઊંચે જાય છે ત્યારે? ઓહો અધર પથ્થર હવામાં સદ્ધર, એનો હિંચકો હાલે. નાના મોટા સારા ખોટા બેસી અંદર મળે. અધ્ધર પદ્ધર હવામાં સદ્ધર, એનો હિંચકો હાલે. નાના મોટા સારા ખોટા બેસી અંદર માલે. હિંચકાને માટે કોઈ ભાવ નથી, સ્થાયી ભાવ છે. સારો છે, ખોટો છે, નાનો છે, મોટો છે, બધાને સરખી રીતે બેસાડે છે, સરખી રીતે હિંચે છે. અધ્ધર પણ લઈ જાય છે, સદ્ધર પણ કરે છે અને પાછો નીચે પણ લાવે છે. આ ચકડોળનો હિંચકો જેવો છે.
2 પૈસામાં બબલો જાણે આસમાનમાં માલે. ખાલી આમ થોડાક પૈસા આપ્યા હોય ને આપણને આનંદની અનુભૂતિ એવી થાય કે જાણે આપણે હિમાલયના શિખર ઉપર છીએ. કેવું છે આ ચકડોળનું ગણિત જીવનના ગણિત સાથે? ચકડોળ ચઢે ઊંચે નીચે એવું જીવતર ચડતું પડતું ઘડીમાં ઉપર ઘડીમાં નીચે ભાગ્ય સૌનું એવું ફરતું. ચકડોળ ચઢે ઊંચે નીચે જીવતર એવું ચડતું પડતું ઘડીમાં ઉપર ઘડીમાં નીચે ભાગ્ય એવું સૌનું ફરતું. દુઃખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે ચરર ચરર મારું ચકડોળ ચાલે. સુખ પણ નહીં દુઃખ પણ નહીં. જીવનનું ચકડોળ પણ એવું છે. ક્યારેક આવેશ છે, ક્યારેક ગુસ્સો છે, ક્યારેક પ્રેમ છે, ક્યારેક લાગણીનો અતિરેક છે, ક્યારેક આપણે સમજી નથી શકતા એવા સંબંધો પણ છે, અને ક્યારેક આપોઆપ પ્રગટ થતું ઋણાનુબંધ પણ છે. જેને વર્ષોથી મળ્યા હોય એનાથી પણ અજાણ્યા રહી ગયા હોઈએ, અને જેને મળ્યા જ ના હોય અમુક જ સેકન્ડોમાં ભવે ભવની ઓળખ સાર્થક થાય એવું પણ બને. જીવનના ચકડોળ સાથે અવિનાશભાઈએ કવિતાને જોતરી આપી. વાત તો એટલી જ કે સુખ અને દુઃખ બંને આવવાના છે. ચઢ અને ઉતર એ જીવનનો ક્રમ છે. ચઢ અને ઉતરના ક્રમને જે આનંદી શકે છે એનું ચકડોળ ચાકડ ચૂં ચી ચી ચાકડ ચૂં ચી ચી કરતું જ નથી. ફરિયાદ વગરનું એક ચકડોળ કેવું હોવું જોઈએ એની વાત આખી એ કવિતામાં અવિનાશ વ્યાસે કરી છે. ચરર ચરર મારું ચકડોળ ચાલે ચાકડ ચૂં ચી ચી ચાકડ ચૂં ચી ચી ચાલે આજે રોકડાને ઉધાર ચાલે. ચરર ચરર મારું ચકડોળ ચાલે ચાકડ ચૂં ચી ચી ચાકડ ચૂં ચી ચી ચાલે આજે રોકડાને ઉધાર ચાલે. તમે વારંવાર સાંભળી હશે આ કવિતા. મેં માત્ર મારા આસ્વાદથી એનો થોડોક ગુલાલ ઉડાડ્યો છે. ગુલાલ પણ અંતે તો ઉડાડીને ધરતી ઉપર જ પડતો હોય છે. આપણને રંગે છે ત્યારે થોડીક ધરતી પણ એ ગુલાલથી રંગાઈ જ જતી હોય છે. સાચું ચકડોળ એનું વર્તુળ પૂરું કરે છે.